ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે જોવાના છે ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને પ્રબંધન. બરાબર, તો ચાલુ કરીએ આપણે પહેલું ચેપ્ટર. તેમાં પહેલે જોઈએ તો પાક એટલે શું અને તેના પ્રકારો. કૃષિ પદ્ધતિના પાયાની સમજૂતી. પાક એટલે શું? વોટ ઇઝ અ ક્રોપ? તો તેમાં આપણે જોઈએ જ્યારે કોઈ એક જ પ્રકારનો છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉગાડવામાં આવે તો તેને પાક કહેવામાં આવે છે. બરાબર, ઉદાહરણ તરીકે જોઈએ તો ઘઉંના પાકનો અર્થ એ થાય કે ખેતરમાં ઉગાડવામાં આવેલ બધી જગ્યાએ છોડ ઘઉંનો જ હોય. પાકનું મુખ્યત્વે બે વર્ગોમાં વર્ગીકરણ થાય છે. એક ખરીફ પાક અને બીજું છે રવિ પાક. બરાબર, તો ખરીફ પાકમાં શું આવે? જે પાકને ચોમાસાની ઋતુમાં ઉગાડાય છે, જૂનથી સપ્ટેમ્બર, જેમ કે ડાંગર, મકાઈ, સોયાબીન વગેરે ખરીફ પાક છે. ઓકે, પછી બીજું જોઈએ રવિ પાક. જે પાકને શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે તેને રવિ પાક કહેવાય છે, જે ઓક્ટોબરથી માર્ચ સુધી થાય છે. જેમ કે ઘઉં, પછી ચણા, વટાણા, રાઈ. બરાબર છે. આગળ જોઈએ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. હવે 1 થી 3, આ 1, 2, 3 પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિમાં પહેલી છે ભૂમિ તૈયાર કરવી. બરાબર, બીજી છે વાવણી અને ત્રીજી છે કુદરતી અને કૃત્રિમ ખાતર. તો પહેલું જોઈએ ભૂમિ તૈયાર કરવી. માટીને ઉપર, તળે અને પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. બરાબર, તેમાં ભૂમિ તૈયાર કરવા માટે ખેડાણ જરૂરી છે. તેવી જ રીતે તેનાથી મૂળ ઊંડે સુધી શ્વાસ લઈ શકે છે. બરાબર, બીજું છે વાવણી. વાવણીને ઇંગ્લિશમાં સોવિંગ કહેવામાં આવે છે. બરાબર, તો વાવણી એ પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલા તંદુરસ્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. બરાબર, પછી ત્રીજું જે છે તે કુદરતી કૃત્રિમ ખાતર. તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્યો રૂપે જે પદાર્થો માટીમાં ઉમેરાય છે તેને ખાતર કહે છે. બરાબર, જો કન્ટેન્ટ ગમતું હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. બરાબર, આગળ જોઈએ વાવણીની આધુનિક ટેકનોલોજી. તો વાવણી આજકાલ ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ કરવામાં આવે છે, જે અહીં આપણને ઇમેજમાં દર્શાવવામાં આવેલ છે. આજકાલ ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ કરવામાં આવેલ છે. તેનો અદ્ભુત ફાયદો એ છે કે બીજ સમાન અંતરે અને યોગ્ય ઊંડાઈએ વવાય છે. પહેલું શું છે? પહેલું જે છે તે બીજ સમાન અંતરે અને યોગ્ય ઊંડાઈએ વવાય છે. બીજું, વાવણિયા બાદ બીજ માટી દ્વારા ઢંકાઈ જાય છે, જેથી પક્ષીઓથી રક્ષણ થાય છે. ત્રીજું જે છે, આ પદ્ધતિથી ખેડૂતના સમય અને શ્રમની મોટી બચત થાય છે. બરાબર, જો વાવણિયાથી ખેતી કરવામાં આવે
તો આપણો સમય અને શ્રમની મોટી બચત થાય છે. બરાબર. હવે આગળ જઈએ. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ આ તો આપણે જોઈ ગયા. આગળ કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરનો તફાવત. બરાબર. ક્યારે બી તફાવત પૂછાય તો આ યાદ રાખવું કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચે તફાવત શું છે. તો પહેલું તફાવત જોઈએ. તે એક અકાર્બનિક ક્ષાર રાસાયણિક પદાર્થ છે. બરાબર. શું તે એક અકાર્બનિક ક્ષાર રાસાયણિક પદાર્થ છે. પછી આમાં જોઈએ કુદરતી ખાતરમાં તો તે એક સેન્દ્રીય પ્રાકૃતિક પદાર્થ છે. સેન્દ્રીય પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી મળે છે. બીજું છે તેનું નિર્માણ કારખાનામાં થાય છે. તો કૃત્રિમ ખાતર જે છે તેનું નિર્માણ કારખાનામાં થાય છે અને અહીંયા કુદરતી ખાતર જે છે તે ખેતરમાં કે ઘરના આંગણે બનાવી શકાય છે. ઓકે. પછી ત્રીજું જોઈએ તો કૃત્રિમ ખાતરમાં તેનાથી જમીનને સેન્દ્રીય પદાર્થો હ્યુમસ મળતા નથી. આ આપણને કૃત્રિમ ખાતર વડે મળતા નથી. જ્યારે જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થો કુદરતી ખાતર વડે મળે છે. બરાબર. હવે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ કૃત્રિમ ખાતરના ઉદાહરણ યુરિયા આવે, પછી સુપર ફોસ્ફેટ, NPK અને કુદરતી ખાતરના ઉદાહરણમાં છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર આવે છે. આટલા સુધી બધાને કમ્પ્લીટ છે. તો આપણે આગળ જઈએ. પછી આવે સિંચાઈ અને તેની આધુનિક પદ્ધતિઓ. તો સિંચાઈની આધુનિક પદ્ધતિમાં જો સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. આ આપણી વ્યાખ્યા છે. સિંચાઈની વ્યાખ્યા શું આવે? તો સિંચાઈની વ્યાખ્યા એ છે કે સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. હવે ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક પદ્ધતિ વરદાન રૂપે ટેકનોલોજી. આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં જ પડે છે. તેથી પાણીનો વ્યય થતો નથી. બરાબર. તો ટપક સિંચાઈ પદ્ધતિમાં આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં જ પડે છે. બીજું, ફળ આપતી વખતે અને બગીચા માટે આ ઉત્તમ અને આશીર્વાદરૂપ પદ્ધતિ છે. આમાં પાણીનો સહેજ પણ વ્યય થતો નથી. બરાબર. આ જે પદ્ધતિ છે તેમાં પાણીનો સહેજ પણ વ્યય થતો નથી. તેથી પાણીની અછતવાળા વિસ્તાર માટે તે એક વરદાન છે. ટપક સિંચાઈ પદ્ધતિ જે છે તે પાણીના અછતવાળા વિસ્તારમાં એક વરદાન રૂપ છે. બરાબર છે. પહેલું શું છે કે આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળ પર જ પડે છે. બીજું શું કે ફળ આપતી વનસ્પતિ અને બગીચા માટે આ ઉત્તમ પદ્ધતિ છે. પછી ત્રીજું કે પાણીના અછતવાળા વિસ્તારમાં એક વરદાન છે. બરાબર.
પછી જોઈએ નીંદણથી રક્ષણ અને લણણી. નીંદણથી રક્ષણ અને લણણી. તો પહેલું છે નીંદણ એટલે શું? બરાબર. નીંદણ ખેતરમાં પાકની સાથે બિનજરૂરી કુદરતી વનસ્પતિ ઉગડી નીકળે છે તેને નીંદણ કહે છે. તેને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. તો જ્યારે પણ આપણે ખેતી કરીએ છીએ, બરાબર, તો તેમાં જે પાક ઉગાડવામાં આવે છે અને તેના સાથે બિનજરૂરી એવા છોડ ઉગી નીકળે છે તો તેને નીંદણ કહે છે. તેને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહેવામાં આવે છે. બરાબર. પછી નીંદણનાશકના રસાયણો. તો નીંદણનો નાશ કરવા માટે ખાસ રસાયણો 2,4-D નો છંટકાવ કરવામાં આવે છે, જે પાકને નુકસાન કર્યા વગર નીંદણનાશક કરે છે. બરાબર. આ આપણે યાદ રાખવાનું છે. 2,4-D નો છંટકાવ કરવામાં આવે છે. પછી લણણી. તો લણણીની સમજૂતી પાક જ્યારે પૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. જ્યારે પણ પાક સંપૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. બરાબર. તે દાતરડા વડે અથવા મશીન દ્વારા કરવામાં આવે છે. અહીં દાતરડું અને મશીન દ્વારા કરવામાં આવે છે, એ યાદ રાખવું. લણણી. તો આપણે જોઈ લઈએ નીંદણ એટલે શું. તો ખેતરમાં પાકની સાથે બિનજરૂરી કુદરતી વનસ્પતિ ઉગી નીકળે તેને નીંદણ કહે છે. તેને દૂર કરવાની ક્રિયાને નિંદામણ. પછી નીંદણનાશક રસાયણો 2,4-D. બીજું, પાક જ્યારે પૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. તેના માટે દાતરડું અને મશીન દ્વારા કરવામાં આવે છે. આગળ જોઈએ આધુનિક લણણી ટેકનોલોજી. આધુનિક લણણી ટેકનોલોજી. તો કમ્બાઈન મશીન. આજકાલ લણણી માટે આધુનિક ખેતીમાં મોટા મશીનોનો ઉપયોગ થાય છે. આજકાલ શું કે લણણી માટે આધુનિક ખેતીમાં મોટા મશીનોનો ઉપયોગ થાય છે. કમ્બાઈન મશીન શા માટે ખાસ છે? તો આ મશીન શા માટે ખાસ છે? તો તેને જોઈએ. પહેલું, તે લણણી અને થ્રેશિંગ, દાણા અલગ કરવા બંને ક્રિયાઓ એક સાથે કરે છે. તો આ મશીન શું કામ કરે છે? તે લણણી અને થ્રેશિંગ. લણણી અને થ્રેશિંગ એટલે કે દાણા અલગ કરવા બંને ક્રિયાઓ એક સાથે કરે છે. બીજું છે તે હાર્વેસ્ટિંગ અને થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. બરાબર. આ જે છે તે હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બી છે અને આ કાપવા માટે પણ ઉપયોગ કરે છે. બરાબર. ત્રીજું શું છે કે મોટા ખેતરોમાં લણણી ખૂબ જ ઝડપથી અને અનાજનો બગાડ અટકાવીને સંપૂર્ણ કરે છે. બરાબર. તો મોટા ખેતરોમાં લણણી ખૂબ જ ઝડપથી જો મોટા ખેતરો હોય તેમાં લણણી ખૂબ જ ઝડપથી અને અનાજનો બગાડ અટકાવીને સંપૂર્ણ કરે છે. આ કમ્બાઈન મશીન છે. આગળ જોઈએ સંગ્રહ અને પશુપાલન. તો સંગ્રહમાં અનાજનો સંગ્રહ અને બીજું આવે છે પશુપાલન. તો સંગ્રહમાં જોઈએ
પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે તેનો ભેજ, કીટકો અને ઉંદરોથી બચાવ કરવો પડે છે. પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે શું ભેજ, કીટકો અને ઉંદરોથી રક્ષણ કરવામાં એટલે કે બચાવવામાં આવે છે, બચાવ કરવો પડે છે. મોટા પાયે અનાજનો સંગ્રહ સાયલો ધાતુના ઊંચા પાત્રો અથવા કોઠારમાં કરવામાં આવે છે. સાયલો એટલે શું પૂછાય તો સાયલો એ ધાતુના ઊંચા પાત્રો છે, બરાબર, અથવા કોઠારમાં કરવામાં આવે છે. ઘરગથ્થુ સંગ્રહમાં લીમડાના સૂકા પાન વપરાય છે. આપણા ઘરગથ્થુ સંગ્રહમાં લીમડાના સૂકા પાન કરવામાં આવે છે. તો પશુપાલનમાં જોઈએ બીજું, વનસ્પતિની જેમ પ્રાણીઓ પણ આપણને વિવિધ પ્રકારના ખોરાક પૂરા પાડે છે. જે વનસ્પતિ છે તેવી જ રીતે પ્રાણીઓ પણ આપણને વિવિધ પ્રકારે ખોરાક પૂરો પાડે છે. ઓકે, તો તેમાં શું છે? દૂધ, ઈંડા, માંસ, મધ આ આવશે. દૂધ, ઈંડા, માંસ અને મધ. પછી પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ અને સંભાળ આપવી જરૂરી છે. આ પ્રક્રિયાને વ્યાપારિક ધોરણે કરવાને પશુપાલન કહે છે. પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ અને સંભાળ આપવા જરૂરી છે. આ પ્રક્રિયાને વ્યાપારિક ધોરણે પશુપાલન કહે છે, બરાબર. જો ચેનલનું કામ ગમતું હોય તો જ્ઞાનવીર ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં, બરાબર. આગળ જોઈએ ભારત અને કૃષિ ક્ષેત્રનું મહત્વ. ગ્રામીણ આજીવિકા 70% હોય છે. હવે કૃષિ ભારતની જીવાદોરી. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, બરાબર. આપણું ભારત જે છે તે એક ખેતી પ્રધાન દેશ છે, જ્યાં અડધાથી વધુ વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ સાથે જોડાયેલી છે. ભારતમાં અડધાથી વધુ વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ કૃષિ સાથે જોડાયેલી છે, બરાબર. પાકનું સાચું આયોજન, પાક જે છે તેનું સાચું આયોજન, ગુણવત્તાયુક્ત ખાતરનો વપરાશ અને સિંચાઈની આધુનિક ટેકનોલોજી અપનાવીને ભારતમાં હરિયાળી ક્રાંતિ લાવવી અને અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવું અતિ આવશ્યક છે, બરાબર. આપણે ભારત અને કૃષિ ક્ષેત્રનું મહત્વ જોયું. હવે આપણે આના થોડાક MCQ જોઈ લઈએ, બરાબર, જે તમારી ટેટ એક્ઝામમાં કામ આવશે. ઓકે, તો ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ નંબર 1નું પાક ઉત્પાદન અને પ્રબંધન પરીક્ષાલક્ષી 20 મોસ્ટ IMP MCQ, બરાબર. સંપૂર્ણ પ્રકરણ રિવિઝન ટેસ્ટ. તો પહેલું આપણે MCQ 1 અને 2 જોઈએ. ખરીફ પાકનો સમયગાળો સામાન્ય રીતે કયો હોય છે? તો તેના માટે આપણે પહેલું જે છે ઓક્ટોબરથી માર્ચ, બીજું જૂનથી સપ્ટેમ્બર, સી માર્ચથી જૂન, તો જાન્યુઆરીથી એપ્રિલ. આપણે આગળ જોયું
તો તેમાં જૂનથી સપ્ટેમ્બર છે. તો ખરીફ પાક માટે આપણો જવાબ આવશે જૂનથી સપ્ટેમ્બર. ઓકે. તેવી જ રીતે બીજું જોઈએ, નીચેનામાંથી કયો રવિ પાકનું ઉત્તમ ઉદાહરણ છે? તો રવિ પાક એટલે શું? બરાબર, જે પાકને શિયાળામાં કરવામાં આવે તો તે રવિ પાક કહેવાય છે. ઓકે, તો રવિ પાકમાં આપણે ચણા કરી શકીએ, પછી ઘઉં કરી શકીએ. તો આપણો સાચો જવાબ શું આવે? ઘઉં. બરાબર. MCQ 3 અને 4 જોઈએ, માટીને ઉપર તળે કરવાની અને પોચી કરવાની ક્રિયાને શું કહે છે? તો તેમાં આપણો જવાબ આવશે ખેડાણ. બી ખેડાણ આવે. બરાબર. હવે ચોથું જોઈએ, ખેતરમાંથી નકામી અને બિનજરૂરી કુદરતી વનસ્પતિ દૂર કરવાની ક્રિયા એટલે નીંદણ. ખેતરમાંથી નકામી અને બિનજરૂરી કુદરતી વનસ્પતિ દૂર કરવાની ક્રિયાને નીંદણ કહે છે. આ આપણો સી જવાબ આવે છે. પાંચમું જોઈએ, કયું આધુનિક ઓજાર ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણી માટે ઉપયોગી છે? તો વાવણી માટે ઉપયોગી સીડ ડ્રીલ વાવણીઓ. ડી. સીડ ડ્રીલ વાવણીઓ જે શાના માટે ઉપયોગી છે? તો માટીને ઉપર તળે કરવાની અને પોચી કરવાની ક્રિયાને લણણી કહે, ખેડાણ. આગળ પાંચમો હતો ને, સીડ ડ્રીલ. બરાબર. તો કયું આધુનિક ઓજાર ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણી માટે ઉપયોગી છે? તો વાવણી માટે સીડ ડ્રીલ વાવણીઓ આવે છે. ઓકે, બરાબર હતું. એવી જ રીતે છઠ્ઠું જોઈએ, તો છઠ્ઠામાં શું છે? ખેતરમાં વાવણી કરતા પહેલા ખેડૂત શેની પસંદગી કરે છે? ખેતરમાં વાવણી કરતા પહેલા ખેડૂત જે છે તે શેની પસંદગી કરે? તો પહેલા તો સ્વસ્થ અને તંદુરસ્ત બીજનો પસંદગી કરે છે. બરાબર. તો અહીંયા આવશે આપણું સી જવાબ. સ્વસ્થ અને તંદુરસ્ત બીજનો પસંદગી કરે છે. સાતમું જોઈએ, નીચેનામાંથી કયું અકાર્બનિક ક્ષાર રાસાયણિક પદાર્થનું બનેલું છે? તો રાસાયણિક પદાર્થનું બનેલું હોય તેવું આમાંથી કયું છે? તો કૃત્રિમ ખાતર. કૃત્રિમ ખાતર એ રાસાયણિક રીતે બને છે. બરાબર. બીજું આઠમું જે છે, કયું ખાતર જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો હ્યુમસ પૂરા પાડે છે? હ્યુમસ પૂરા પાડે તે કયું છે? તો કુદરતી ખાતર. બરાબર. કુદરતી ખાતર જે છે તે જમીનમાં ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થ હ્યુમસ પૂરા પાડે છે. ઓકે. નવમું જોઈએ, પાણીની અછતવાળા વિસ્તાર માટે કયું આધુનિક સિંચાઈ પદ્ધતિ વરદાનરૂપ છે? કઈ આધુનિક પદ્ધતિ વરદાનરૂપ છે? આપણે આગળ જોઈ ગયા છે. બરાબર. તો આમાં આવશે જવાબ બી, ટપક પદ્ધતિ. બરાબર. પછી 10મું જોઈએ, તો ફુવારા સિંચાઈ પદ્ધતિ કયા પ્રકારની જમીન માટે સૌથી વધુ ઉપયોગી છે? ફુવારા સિંચાઈ પદ્ધતિ
કયા પ્રકારની જમીન માટે સૌથી વધુ ઉપયોગી છે? તો અસમતલ રેતાળ જમીન. અસમતલ રેતાળ જમીન જે છે તે ફુવારા સિંચાઈ પદ્ધતિ માટે સૌથી વધુ ઉપયોગી છે. અસમતલ અને રેતાળ જમીનમાં ફુવારા સિંચાઈ એ સૌથી વધુ ઉપયોગી થાય છે. ઓકે. અગિયારમું જોઈએ, નીંદણનો નાશ કરવા માટે ખેડૂતો નીચેનામાંથી કયો રસાયણનો છંટકાવ કરે છે? નીંદણનો નાશ કરવા માટે ખેડૂત નીચેનામાંથી કયા રસાયણનો છંટકાવ કરે છે? તો આપણો જવાબ આવે બી 2,4-D. આ રસાયણનો ઉપયોગ કરે છે. ઓકે. 12મું જોઈએ, પાક જ્યારે પૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહે છે? તો તેને કાપવાની ક્રિયાને લણણી કહેવાય છે. ઓકે. તેરમું અને 14મું જોઈએ, લણણી અને થ્રેશિંગ દાણા અલગ કરવા બંને ક્રિયાઓ એક સાથે કરતું આધુનિક મશીન કયું છે? તો દાણા અલગ કરવા માટે બંને ક્રિયા એક સાથે કરતું હોય એવું મશીન કયું છે? તો તેના માટે આવશે કમ્બાઈન મશીન. કમ્બાઈન મશીન. બરાબર. 14મું, વ્યાપારી ધોરણે અનાજનો મોટા પાયે સંગ્રહ કરવા માટે વપરાતા ધાતુના ઊંચા પાત્રને શું કહેવામાં આવે છે? તો વ્યાપારી ધોરણે અને સંગ્રહ માટે ઊંચા પાત્રોને શું કહેવાય? તો સાયલો કહેવામાં આવે છે. અહીં આપણો જવાબ આવે એ સાયલો. ઓકે. આગળ જોઈએ 15મો અને 16મો, ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં થતું જંતુઓથી રક્ષણ મેળવવા શાના પાન મૂકવામાં આવે છે? તો ઘરગથ્થુમાં આપણને જંતુઓથી રક્ષણ મેળવવા માટે શાનો ઉપયોગ કરીએ? તો લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરીએ છીએ. તો આપણો જવાબ અહીંયા આવે લીમડાનો સૂકો પાન. પછી આપણે અહીંયા જોઈએ 16મો, પ્રાણીઓ દ્વારા આપણને દૂધ, મધ અને ઈંડા મળે છે. તેમના ઘરેલું કે ખેતરમાં કરાતા ઉછેરને શું કહે છે? આપણને પ્રાણીઓમાંથી દૂધ, મધ અને ઈંડા મળે છે. તો ખેતરમાં કરાતા ઉછેરને શું કહેવાય? તો આને આપણે પશુપાલન કહીશું. ઓકે. સત્તરમું અને 18મું, નીચે આપેલા પાકમાંથી કયો ખરીફ પાક નથી? નીચે જે આપેલા છે સોયાબીન, મકાઈ, ચણા, ડાંગર, એમાંથી ખરીફ પાક નથી તે આપણે શોધવાનું છે. તો આમાંથી ખરીફ પાક આપણને ચણા જે છે તે રવિ પાક છે. રવિ. બરાબર. ચણા જે છે
તે રવિ પાક છે, જ્યારે સોયાબીન, મકાઈ અને ડાંગર જે છે તે ખરીફ પાક છે. જમીનમાંથી કુદરતી રીતે પોષક તત્વોની પૂર્તિ માટે કઈ રીતે સૌથી વધુ ઉત્તમ છે? કઈ રીત સૌથી વધુ ઉત્તમ છે? જમીનમાં કુદરતી રીતે પોષક તત્વો પૂર્તિ માટે કઈ રીત સૌથી વધુ ઉત્તમ છે? તો તેના માટે આવશે પાકની ફેરબદલી. તો જવાબ એ પાકની ફેરબદલી આવે છે. ઓકે. છેલ્લા આપણે 19 અને 20 જોઈએ. કઈ વનસ્પતિના મૂળ ગંડિકાઓ નાઇટ્રોજનના સ્થાપન કરતા રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની સિમ્બિકુળની વનસ્પતિ પર જે મૂળ છે ત્યાં જોવા મળે છે. તો અહીંયા આપણો જવાબ આવશે બી, કઠોળ વર્ગની સિમ્બિકુળની વનસ્પતિ, જેમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા મૂળ પર જોવા મળે છે. ઓકે. 20મું, અનાજના દાણાને સંગ્રહ કરતા પહેલા તેમાં રહેલા ભેજનું પ્રમાણ ઘટાડવા શું કરવું અનિવાર્ય છે? તો ભેજનું પ્રમાણ ઘટાડવા માટે તેને આપણે તડકામાં મૂકવામાં આવે છે. તડકામાં બરાબર સૂકવવામાં આવે તો તેમાંથી ભેજ દૂર થાય છે. બરાબર. જો ચેનલનું કામ ગમતું હોય તો જ્ઞાનવીર ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. મળીએ હવે આપણે બીજા વિડીયોમાં. થેન્ક યુ.